હાય સ્ટુડન્ટ્સ, આની આગળ આપણે કાવ્યપ્રકાશના 2 લેક્ચર લીધા છે. આપ કોઈને આમાં સમજવામાં કંઈક અડચણ હોય તો આપ મને મેસેજ કરી શકો છો ગ્રુપમાં. સૌપ્રથમ આપણે કાવ્યની વાત કરી હતી. આજે કાવ્યપ્રકાશની પ્રથમ કારિકાની થોડીક વાત કરીશું. તમને કાવ્યની વ્યાખ્યા આપતી વખતે મેં એ કારિકાની થોડીક ચર્ચા કરી હતી. આજે મમ્મટના શબ્દોમાં અને મમ્મટની જે વ્યુત્પત્તિ આપી છે એને આપણે સમજીશું. એ કારિકા પ્રથમ કારિકા છે. નિયતિકૃત નિયમ રહિતામ આહલાદક એકમયીમ અનન્ય પરતંત્રામ નવરસ રુચિરામ નિર્મિતમ આદધતી ભારતી કવેહ જયતી. એમાં આપણે વાત કરી હતી કે નાંદી શ્લોક અહીંયા મંગલાચરણ આ કારિકામાં કરવામાં આવ્યું છે. સામાન્યતઃ મંગલાચરણનો નિયમ એવો છે કે કોઈ ઈષ્ટદેવનું સ્મરણ હોય, પણ અહીંયા કવિએ ભારતે હે કવે હે ભારતી એટલે વાણી, કવિની વાણીને જય પામવાની વાત કરી છે. કવિની વાણીને અહીંયા એમને કવિની વાણીનું મંગલાચરણ કર્યું છે. અને કવિની સૃષ્ટિ એટલે કે કવિની વાણી, કવિ જે લખે તે કાવ્ય અને એ ચઢિયાતું છે એવું મમ્મટ અહીંયા સાબિત કરવા માગે છે. આ કારિકાનું ટ્રાન્સલેશન તો આપણે જોઈ ગયા છીએ, પણ દરેક કારિકા સંસ્કૃત કારિકાની નીચે એનું વ્યુત્પત્તિ આપવામાં આવી છે. વ્યુત્પત્તિ એટલે ડિટેલમાં આપેલી સમજણ, આમ તો ભાવાર્થ, તમારી ભાષામાં કહીએ તો, સરળ ભાષામાં કહીએ તો ભાવાર્થ. તો એ આપણે કારિકા એકની નીચે જે વ્યુત્પત્તિ આપવામાં આવી છે એની વાત કરીશું. તો એમાં મમ્મટની પ્રથમ કારિકાની નીચે જે વ્યુત્પત્તિ આપવામાં આવી છે એની ચર્ચા કરીએ. નિયતિ શક્ત્યા નિયત રૂપા સુખ દુઃખ મોહ સ્વભાવા પરમાણુ આદિ ઉપાદાન કારણ કર્મ આદિ સહકારી કારણ પરતંત્રા. તમને મેં ગઈકાલે કહ્યું હતું કે તરત ફૂલ પોઈન્ટ નહીં આવે. આ બધા જ જે વિશેષણો આવી રહ્યા છે મિત્રો, એ શેના છે? બ્રહ્માની સૃષ્ટિના. બ્રહ્માની સૃષ્ટિ કેવી હોય અથવા તો કેવી છે આપણે બધા જાણીએ છીએ. તો નિયતિ શક્ત્યા નિયત રૂપા સુખ દુઃખ મોહ સ્વભાવા. આપણને ખબર છે કે સંસારમાં સુખ આવે, દુઃખ આવે અને મોહ એટલે અજ્ઞાન. ક્યારેક એવો સમય આવે કે આપણે કોઈનું સાંભળીએ જ નહીં, હું કહું એ સાચું, અને એને કહેવાય અજ્ઞાનતા, એને કહેવાય મોહ. 3 પ્રકારના ગુણો છે આમ તો ભગવદ્ ગીતામાં, સત્વ, રજસ અને તમસ. જ્યારે તમસ તમારા ઉપર બરાબર શાસિત હોય, શાસન કરતો હોય, ત્યારે તમે મોહના અંધકારમાં ડૂબી જાઓ, અજ્ઞાનના અંધકારમાં ડૂબી જાઓ. તો સુખ, દુઃખ અને મોહ એટલે સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણોનો જ પ્રભાવ છે. તો નિયતિ શક્ત્યા નિયત રૂપા. નિયતિ એટલે પ્રકૃતિ. પ્રકૃતિની શક્તિથી જેનું સ્વરૂપ બંધાયેલું છે, જેનું સ્વરૂપ નક્કી થયેલું છે, નિયત થયેલું છે, એનો સ્વભાવ કેવો છે? સુખ, દુઃખ અને મોહ પમાડનારો. આપણે જાણીએ છીએ કે બ્રહ્માની સૃષ્ટિમાં આપણે ઓફિસોથી પાછે જતા હોઈએ અને ત્યારે વરસાદ આવે તો આપણને એ વરસાદ ગમે નહીં. એનો એ વરસાદ પાછો જો આપણે ઘરે પહોંચી ગયા સુખ શાંતિથી અને પછી આવે તો એ આપણને ગમે. એટલે બ્રહ્માની સૃષ્ટિમાં તો તમારી મરજી પ્રમાણે નથી થવાનું. બ્રહ્માની સૃષ્ટિમાં નિયતિ એટલે પ્રકૃતિના મૂળ પ્રમાણે બધું ચાલવાનું છે. વાદળો ઘેરાયા હોય, ભલે તમે ઓફિસે હોય, પણ વરસાદ તો આવશે જ, એનું કામ કરશે જ.
એટલે કે છે નિયતિ શક્ત્યા નિયત રૂપા, નિયતિની શક્તિઓથી, બ્રહ્માની શક્તિઓ, પ્રકૃતિની શક્તિઓથી જે સ્વરૂપ આખું એક બદ્ધ સ્વરૂપ છે, જે બંધાયેલું છે. પણ એનો સ્વભાવ કેવો છે? ક્યારેક આ પ્રકૃતિ આપણને સુખ આપનારી છે, ક્યારેક આ પ્રકૃતિ આપણને દુઃખ આપનારી છે, અને ક્યારેક મોહ પમાડનારી છે. સુખ, દુઃખ અને મોહ એટલે સત્વ, રજસ અને તમસ વિશે જો વાત કરવા બેસીએ તો આ કાવ્યપ્રકાશ ભણવાનું રહી જાય. બાકી એમાં તો આખા 3 થી 4 લેક્ચર થઈ શકે. એટલો લાંબો સુખ, દુઃખ અને મોહની ચર્ચા થઈ શકે એટલું મોટું છે આ 3 ગુણોની ચર્ચા, અને સુખ, દુઃખ અને મોહની ચર્ચા. વળી પરમાણુ વગેરે ઉપાદાન કારણો. રસ્તા ભીના થયા છે, આપણે કહીએ ને વરસાદ આવ્યો છે, તો એનું પ્રૂફ શું? રસ્તા ભીના થયા છે એટલે વરસાદ આવ્યો હશે. તો કોઈ એક મુખ્ય કારણ અને બાકીના ઉપાદાન કારણો. તો અહીંયા કહે છે કે પરમાણુ વગેરે ઉપાદાન કારણ અને કર્મ વગેરે સહકારી કારણો. ઉપાદાન કારણ કેવા? પરમાણુ વગેરે, અને કર્મ વગેરે સહકારી એટલે કેવા? ગૌણ. મુખ્ય કારણ એ પરમાણુ અને ગૌણ કારણ એ બધા એના સપોર્ટર્સ, એને આધીન છે. વળી આ બ્રહ્માની સૃષ્ટિ કેવી છે? 9 રસ એમાં છે. તમે ભયાનક, શૃંગાર, એમાં આનંદ પમાડે એવા ઘણા બધા રસો છે એમાં, અને કેટલાક એમાં દુઃખ પમાડે એવા પણ છે. તો આ 9 રસની ચર્ચા, આ 9 રસ એ બ્રહ્માની સૃષ્ટિમાં તમને જોવા મળશે. જોવા તો મળશે જ મળશે, પણ અનુભવવા પણ મળશે. તો આ 9 રસોથી જે બંધાયેલી છે એવી બ્રહ્માની સૃષ્ટિ હૃદયને પ્રિય નહીં લાગતી. કારણ કે આપણને બધી વસ્તુ તો નથી ગમતી હોતી. બપોરે બહાર જવું હોય પણ તડકો હોય ત્યારે આપણને એ બ્રહ્માની એ નિયતિથી બદ્ધ થયેલું છે બ્રહ્માની સૃષ્ટિ, પણ એ આપણને નથી ગમતું. બધું જ બ્રહ્માની સૃષ્ટિ જે આપણે કહીએ છીએ કે પ્રભુએ જે આપણા માટે નિર્માણ કર્યું છે, એ બધું જ બ્રહ્માની સૃષ્ટિમાં એનો સમાવેશ થાય છે. મેં તમને જ્યારે કારિકા પહેલી ચર્ચી ત્યારે જ કહ્યું હતું કે બ્રહ્માની સૃષ્ટિમાં ઝાડના પાંદડા લીલા જ બતાવી શકાય, અને લીલા જ હોય. નાના બાળકને તમે ડ્રોઈંગ કરવા આપશો તો એ ક્યારેય બીજો કલર નહીં પૂરે પાંદડામાં, એ ગ્રીન કલર જ પૂરશે. અને થર્ડમાં ક્યારેય એને કહેવું નથી પડતું કે ભાઈ તું બ્રાઉન કલર પૂરજે, પણ એ એમાં એ જ પૂરે છે. અને આ છે બ્રહ્માની સૃષ્ટિની સાતત્યતા. એમાં આપણને ખબર છે કે તારા રાત્રે જ ઉગે, દિવસે ઉગે તો આપણે એને ગ્રહણ કહીએ છીએ. હમણાં ઘણા બધા ગ્રહણ આવી ગયા છે, મિત્રોને ખબર હશે. તો બ્રહ્માની સૃષ્ટિ એ એક નિયમોથી બદ્ધ છે. સૂરજ ઉગ્યો, સવાર પડી, સંધ્યા થઈ, ચંદ્ર ઉગ્યો, રાત પડી. આ બધું શું છે? બ્રહ્માની સૃષ્ટિ. તમને લાગે છે ને કે તરત સૂરજ ઉગ્યો ને તરત 2 કલાકમાં ચંદ્ર નથી આવી જતો, નથી રાત પડી જતી. એટલે કે આ બધી જ બ્રહ્માની સૃષ્ટિ. આમાં તો પાછું બ્રહ્માનો દિવસ ને એ બધું જો ડિટેલમાં જઈએ તો પાછું મેં તમને કહ્યું એમ કાવ્યપ્રકાશ ભણવાનું રહી જાય, અને આપણે એમાં પડી જઈએ પાછા. તો આ કહે છે કે 9 પ્રકારના રસ. ઘરમાં બી જમવાનું બન્યું હોય તો બધું જ આપણને ભાવે એવું નથી હોતું. અને આ 9 રસ બધા જ બ્રહ્માની સૃષ્ટિમાં ઓતપ્રોત છે, બધા જ રસો. પણ હૃદયને આ રસ ગમતા નથી. કવિ એમ કહે છે કે ષડરસા નચૈવ હૃદયવ તૈહિ. મનને આ બધા રસ ગમતા નથી. તાદૃશી બ્રહ્મણ સૃષ્ટિ. મેં તમને કહ્યું કે આ બધા જ બ્રહ્માની સૃષ્ટિના વિશેષણો છે. એક તો બધું બંધનમાં બંધાયેલું, જરાય સ્વતંત્રતા નહીં, ટોટલી પરતંત્ર, ડિપેન્ડન્ટ રહેવાનું. જ્યારે કવિની સૃષ્ટિમાં એવું નથી. આપણે કારિકામાં પણ ભણી ગયા છીએ.
અને આ છે મમ્મટની કોમેન્ટ્રી. અને આ એમનેમ કોમેન્ટ્રી આપણે વાંચવાની નથી મિત્રો. એ કોમેન્ટ્રીની એક લાઈન, કારિકાની નીચે 4-5 વાક્યોમાં જે કોમેન્ટ્રી આપવામાં આવી છે એમાંની કોઈ પણ એક લાઈન જો પરીક્ષામાં પૂછાય, સમજાવો, તો એમાં આપણે પ્રથમ કારિકાનું વર્ણન કરવાનું છે. મેં તમને કહ્યું હતું કે બ્રહ્મણ સૃષ્ટિ, કવિ સૃષ્ટિ તરીકે પ્રશ્ન પૂછી શકાય છે. તો આ આપણે જે કોમેન્ટ્રી છે, વ્યુત્પત્તિ છે, એને ડિટેલમાં હજી આગળ વાંચીશું. હજી એની એક જ લાઈન થઈ છે. તો નિયતિની શક્તિથી જેનું સ્વરૂપ બંધાયેલું છે, વળી જેનો સ્વભાવ સુખ, દુઃખ અને મોહ એ ત્રણેયથી બંધાયેલો છે, પરમાણુ વગેરે ઉપાદાન કારણો જેમાં છે, અને કર્મ વગેરે સહકારી કારણો એટલે કે ગૌણ કારણોને આધીન છે, વળી ષડરસા 6 રસોવાળી હોવા છતાંય હૃદયને પ્રિય નહીં લાગતી એવી બ્રહ્માની સૃષ્ટિ, એવું બ્રહ્માનું સર્જન આ પ્રકારનું છે. કવિએ જુઓ તમને પીંડલું વાળીને મૂકી દીધું કે બસ આ પ્રકારનું છે. તમે સમજી જજો કે બ્રહ્માની સૃષ્ટિમાં શું શું હોય. વરસાદ આવે, 6 ઋતુઓ, 3 ઋતુઓ મુખ્ય અને 6 એની પેટા ઋતુઓ. કાલિદાસે તો આખું એનું કાવ્ય લખ્યું છે ઋતુ સંહાર, કે જેમાં આખી ઋતુઓની વાત કરી છે. ત્યારથી પછી આપણે પેલું જે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, આ બધું તો તમે જુઓ, બધામાં જ એક વસ્તુ એવી છે કે જેમાં આખું બ્રહ્માંડ બ્રહ્માની સૃષ્ટિ પ્રમાણે જ ચાલે છે. ક્યાંય આપણને પોતાની સ્વતંત્રતા નથી. એને જે ઘડિયાળ બેસાડી છે એ પ્રમાણે અને એ જ ટ્રેક ઉપર ચાલવું હોય તો એ બ્રહ્માની સૃષ્ટિ. પણ આપણે ટ્રેક ઉપરથી ઉતરીને આપણે આપણી જાતે ચાલવું છે, આપણે આપણી જાતે વિચારવું છે, કંઈક નવું કરવું છે, કંઈક નવો ચીલો ચાતરવો છે અને પોતાનું જ કંઈક સાહિત્ય તૈયાર કરવું છે. તો એ છે કવિ. તો કવિની સૃષ્ટિ. હવે આના પછી તરત જ એક વાક્ય કહે છે અહીંયા મમ્મટ કે આ બધું બ્રહ્માની સૃષ્ટિમાં ખરું. અને ત્યાં ફૂલ પોઈન્ટ કહે છે કે તાદૃશી બ્રહ્મણો નિર્મિતિ નિર્માણમ. આ પ્રકારની એમ કે બ્રહ્માની સૃષ્ટિ છે. ફૂલ પોઈન્ટ છે. પણ આગળ એક વાક્ય સરસ કહે છે, એતદ વિલક્ષણા તુ કવિવાંગ નિર્મિતિ. એતદ વિલક્ષણા તુ કવિવાંગ નિર્મિતિ. અને આ સેન્ટેન્સ એ પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને આ સેન્ટેન્સ જ્યારે પૂછાય ત્યારે આપણે પહેલી જ કારિકાનું આખી સમજૂતી આપવાની છે. તો એતદ વિલક્ષણા, એતદ એટલે કોણ? બ્રહ્મા. બ્રહ્માની પણ બ્રહ્માની સૃષ્ટિ. એતદ વિલક્ષણા, બ્રહ્માની સૃષ્ટિથી જે ટોટલ વિપરીત છે, જેના લક્ષણો એનાથી જુદા છે, એના લક્ષણો એનાથી વિપરીત છે, એવી કવિ વાંગ નિર્મિતિ. વાંગ એટલે વાણી. કવિની વાણી જય પામે છે. આની સૃષ્ટિથી કે છે કે તદ્દન જુદા પ્રકારની એ કવિની વાણી છે અને એ જય પામે છે. જયતી એ શબ્દ દ્વારા નમસ્કારના અર્થમાં અહીંયા જયતી શબ્દ લીધો છે કવિએ. નમસ્કારના અર્થમાં જયતી શબ્દ લીધો છે, એટલે કે હું કવિને પ્રણામ કરું છું. જયતી ઇતિ અર્થેન અતએવ જયતી. એતદ વિલક્ષણા તુ કવિવાંગ નિર્મિતિ. ફૂલ પોઈન્ટ. એટલે કે આનાથી વિપરીત કવિની વાણી છે. આપણે આગળ જોઈ ગયા કે બ્રહ્માની સૃષ્ટિ બધા બંધનોથી બંધાયેલી છે. કવિની વાણીને એવા કોઈ બંધનો નડતા નથી. એ ટોટલી સ્વતંત્ર છે. કવિને રાત્રે બપોરે 12 વાગે પણ જો કમળને ખીલવવું હોય તો ખીલવી શકે. ભલે બ્રહ્માની સૃષ્ટિમાં એ કમળ મુરઝાયેલું છે. બ્રહ્માને એ સ્વતંત્રતા નથી. એ તો નિયતિથી બંધાયેલા જે નિયમો હશે એવી જ રીતે કમળને ખીલવી શકશે. અને કવિને
બપોરે 12 વાગે પણ એવું કલ્પના કરવી હોય કે મારે આમાં તારા ખીલવવા છે તો એ ખીલવી શકે. એ એની કલ્પનાને કોઈ બંધન નથી. અને મમ્મટ એટલે જ કહે છે કે કવિની વાણી એ જય પામે છે. આ જય પામવું જયતી ઇતિ અર્થેન. જયતી એ શબ્દથી કવિ શું કહેવા માગે છે? તો કે છે નમસ્કાર ઇતિ અર્થેન. એમ કે હું અહીંયા કવિની વાણીને નમસ્કાર કરું છું, એટલે કે કવિને નમસ્કાર કરું છું. બ્રહ્માની સૃષ્ટિને નમસ્કાર નથી કરતા, કવિની વાણીને નમસ્કાર કરે છે. અને એ દ્વારા મમ્મટ અહીં એ સમજાવે છે કે બ્રહ્માની સૃષ્ટિ કરતાં તો કવિની સૃષ્ટિ ક્યાંય ચડિયાતી છે. પરીક્ષામાં જ્યારે પૂછવાનો આવે પ્રશ્ન, ત્યારે કેટલીક વાર આખી કારિકા હોય છે, કેટલીક વાર ભારતી કવે જયતી. કારિકાનો 1/4 પાર્ટ, એટલે કે ભારતી કવે જયતી, આટલો છેલ્લો ભાગ, છેલ્લો પાર્ટ જે કારિકાનો છે એ પૂછાય તો પણ આપણે બ્રહ્માની સૃષ્ટિ અને કવિની સૃષ્ટિ વચ્ચેનો ભેદ લખીશું. વળી એતદ વિલક્ષણ હતું કવિવાંગ નિર્મિતિ. વ્યુત્પત્તિમાં જે એક લાઈન આવી છે એને પણ આપણે એવી જ રીતે બ્રહ્માની સૃષ્ટિ અને કવિની સૃષ્ટિનો પ્રશ્ન ચર્ચીને લખીશું. પહેલી કારિકા અહીંયા પૂરી થાય છે. કેટલીક વાર અતએવ જયતી, અતએવ જયતી, સમજાવો એમ લખીને પણ પહેલી કારિકાને સમજાવવાની આવે છે. ગમે તેટલી વાર, હમણાં આપણે જે કે વ્યુત્પત્તિના બધા શબ્દો આપણી લાઇન્સ ભણી ગયા, એમાંથી પણ કોઈ એક લાઈન પૂછવામાં આવી હોય તો આપણે આ જ લખવાનું છે કે બ્રહ્માની સૃષ્ટિ કરતાં કવિની સૃષ્ટિ ચડિયાતી છે. બ્રહ્માની સૃષ્ટિ કરતાં કવિની સૃષ્ટિ ચડિયાતી છે. અહીંયા ફાઇનલી કવિ જે બ્રહ્માની સૃષ્ટિ ને કવિની સૃષ્ટિની પહેલી કારિકા, મમ્મટની પહેલા ઉલ્લાસની પહેલી કારિકાનું ટ્રાન્સલેશન, એની વ્યુત્પત્તિ અહીંયા પૂરી થાય છે. આપ મિત્રોને કંઈ પ્રોબ્લેમ હોય, ન સમજાતું હોય તો મેસેજમાં લખી શકો છો. થેન્ક યુ વેરી મચ.